શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગૌસ્વામી. ખેડૂત મિત્રો, આજે આપણે વટાદરા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈની વાડી આવ્યા છે. આ વિનુભાઈએ પોતાના ખેતરની અંદર સમંથા વેરાયટી, બરાબર, સમંથાનું વાવેતર કરેલું છે. તો હવે આ વેરાયટી વિશે આપણે જે ભાઈ વિનુભાઈ છે એના અનુભવ જાણીએ. તો સૌપ્રથમ તો વિનુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે આ જે સમંથા વેરાયટી વાવી છે, બરાબર, શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ ની, તો આ જે સમંથા વેરાયટી છે એનું તમને ઉગાવો કેવો મળ્યો? મને ઉગાવો 100% મળ્યો. 100%? 100%. એક બી ઉગી ગયું? હા, એક બી ઉગી ગયું. બરાબર. હવે આ જે અત્યારે મરચી દેખાય છે, આ મરચી કેટલા દિવસની થઈ છે? આ 45 દિવસની. બરાબર, 45 દિવસની. બરાબર. તો હવે આની અંદર ભરપૂર પ્રમાણની અંદર આપણે મરચા જોવા મળે છે. બરાબર, ભરપૂર પ્રમાણની અંદર જેમ તેમ છે. જોરદાર. બરાબર, જોરદાર મરચું છે. તો હવે આની અંદર વિનુભાઈ, તમે ક્યારે વીણી કરવાના છો? પરમ દિવસે તમે વીણી કરવાના છો. હવે આ જે આપણું સમંથાનું જે મરચું છે, આ તમને કેવું લાગ્યું? અરે જોરદાર. માર્કેટની બીજી વેરાયટી કરતા સારું ને? બીજી વેરાયટી કરતા ભાવ આપણે સારો મળે એવું ખરું? બરાબર ને? હવે આમાં જો આપણે દવાની વાત કરીએ તો દવાનો ખર્ચો તમે આની અંદર અત્યાર સુધીમાં કેટલો કરેલો? 100 રૂપિયા. ખાલી 100 રૂપિયા? બરાબર, માત્ર 100 રૂપિયા. એટલે કે આની અંદર રોગ જીવાત એકદમ ઓછી આવે. એકદમ ઓછી આવે એવી આ વેરાયટી છે સમંથા. ખેડૂત મિત્રો, આ છે આપણી શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ ની સમંથા વેરાયટી. બરાબર. આ જે સમંથા વેરાયટીના કેરેક્ટર વિશે જો હું તમને વાત કરું તો સમંથાનો જે છોડ છે એ 5 ફૂટની ઊંચાઈ વાળો ઘેરાવા વાળો છોડ થાય છે. બરાબર. જો આના મરચાની વાત કરું તો પોપટી એકદમ લીલું કાળાશ પડતું, બરાબર, કાળાશ પડતા રંગનું મરચું થાય છે. મરચાની લંબાઈની વાત કરું તો 14 થી લઈ અને 16 સેન્ટીમીટર સુધીનું મરચું થાય છે. જાડાઈની વાત કરું તો 1 થી લઈને 1.1 સુધી 1 સેન્ટીમીટરની આની જાડાઈ થાય છે. બરાબર. આ સિવાય આની અંદર જેમ આપણા વિનુભાઈ કીધું એમ દવાનો, વાયરસનો નહીવત ખર્ચો, તો આપણો ખેતી ખર્ચ પણ આ જે સમંથા વેરાયટી છે એમાં ઓછો આવે છે. આની જે પ્રથમ વીણી છે એ 45 થી લઈ અને 50-55 દિવસે આની અંદર પેલી વીણી આવી જાય. બરાબર. હવે મધ્યમ તીખાશ વાળું આ મરચું છે અને જો આપણે લાલ કરવું હોય તો પણ એકદમ લાલ ચટક મરચું થાય છે. તો ખેડૂતોને આ મરચું એ સારામાં સારો ભાવ અપાવે એવું ખરું? બરાબર. તો આ વેરાયટી તમે બીજા ખેડૂત મિત્રોને વાવવા માટેની ભલામણ કરી શકાય એવી ખરી? કરી શકું ને. કરાય ને? તો ખેડૂતોને સારામાં સારો ભાવ મળે. અને એનું ઉત્પાદન વધારે છે પાછું. બીજી વેરાયટી કરતા આનું ઉત્પાદન વધારે છે. ઓકે, આ હતા આપણા વિનુભાઈ. બરાબર. તો હવે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે વિનુભાઈ, એને મરચીની અંદર સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારા ભાવ મળે એવી હું શુભલાભ પરિવાર વતી એમને શુભકામના પાઠવું છું. જય જવાન, જય કિસાન.